જેશા મજા આવે ઇન્ટર્નશિપમાં? ના ભાઈ શાની મજા આવે, બિચારા લક લક કરે. દશી મજા આવે કે? સાચું કહું ભાઈ, જ્યાંથી ઇન્ટર્નશિપમાં આવે ત્યાંથી મગજનો કોઈને શું કરવું એ નહીં, આપણને શું કરવું છે ને આપણું મગજ ક્યાં ચાલે છે ત્યાં. બીજી વસ્તુ, મને ખાંસી આવે છે તો મારી ખાંસી કેવી છે? આ મારી ખાંસી છે. તો કોઈ માણસની ખાંસી આવે છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ અત્યારે નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયો છું. તો ગાઈઝ હવે ટાઈમ થઈ ગયો છે કોલેજ જવા માટે. તો અત્યારે મારી ઇન્ટર્નશિપ ચાલે છે. તો આજે આઈ થિંક બીજો દિવસ છે મારી ઇન્ટર્નશિપનો. અહીંયા 6 મહિના તો પૂરા થઈ ગયા છે, બીજા 6 મહિના બાકી છે. તો ચલો હવે આપણે જઈએ ફટાફટ કોલેજ જઈએ. અને આજે તો તમને બતાવું કે આજે ઇન્ટર્નશિપનો દિવસ કેવો રહે છે. તો ચલો આપણે હવે જઈએ કોલેજ. ગાઈઝ ઘરેથી નીકળીએ છીએ પણ હવે નાસ્તો બાકી છે. હવે રસ્તામાં નાસ્તો કરશું. તો ગાઈઝ ફાઇનલી હું આવી ગયો છું અમારી કોલેજે. આના જુઓ, હવે ઇન્ટર્નશિપ થોડી વારમાં ચાલુ થશે. हमारा हर्षिल भाई, डॉक्टर हर्षिल, हाय, मणिलाल प्रजापति, और ये है हमारे डॉक्टर साहब. इधर आ जाओ. बोलो अपना नाम बताओ. आपको पूरा पूरा नाम बताओ. तौसीफ भाई, हमारे डॉक्टर तौसीफ है. तो गाइस અત્યારે કોઈ આવ્યું નથી. થોડી વારમાં બધા આવશે તો હું બધાને મળાવું. અને મારા મેડમ બી આવશે. અને અમે જો પોસ્ટિંગ છે ને આજે કયો ડિપાર્ટમેન્ટ છે? OBGY ડિપાર્ટમેન્ટ છે, ઓપ્સ એન્ડ ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટ. નહીં, સ્ત્રી અને પ્રસૂતિ વિભાગ. સ્ત્રી અને પ્રસૂતિ વિભાગ. સ્ત્રી અને પ્રસૂતિ વિભાગનો અમારો ટર્ન છે. આનંદ આવી ગયો છે ડ્યુટીમાં. ગટ્ટી જુઓ ભાઈ, વગર પૈસાનું કામ. દૂર, આટલો કેમેરા તો દૂર જો. આ બાજુ જો. ત્યાં સગાઈના પેડા તો ખવાય લે. હા, તને નહીં ખબર? સલાઉદ્દીન, તને નહીં ખબર? ભાઈ ભાઈ જેશા મજા આવે ઇન્ટર્નશિપમાં? ના ભાઈ શાની મજા આવે. બિચારા લક લક કરે. આમાં જેવું ફ્રી રહેવાનું થોડું ઘણું. તૃપ્તિ મજા આવે કે? મજૂરી. સ્નેહા તો બોલતી ને બોલ. દશી મજા આવે કે? હા, કેતુલ કેમ હું તો હલે? કેતુલભાઈ હુઈ ગયો તો થાક્યો. કઈ ડૉક્ટર કેતુલ છે ને, ડૉક્ટર સંતોષને કંઈક સલાહ આપે છે કે ક્લિનિક ક્યાં ખોલવું. જ્યારથી ઇન્ટર્નશિપમાં આવે, સાચું કહું ભાઈ, જ્યાંથી ઇન્ટર્નશિપમાં આવે ત્યાંથી મગજનો અઠ્ઠો થઈ ગયો કે હું બેન્ડ મારી ગયું હે ને, કે હું કરું હું ના કરું. આમ ફ્યુચર ડિસાઇડ કરવામાં બહુ તકલીફ પડે. હા, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. શું કહેવું મેડમ, તમારે કેવું શું થાય? એકદમ રાઈટ છે કે આપણને જે યોગ્ય લાગે, કોઈને શું કરવું એ નહીં, આપણને શું કરવું છે ને આપણું મગજ ક્યાં ચાલે છે ત્યાં. હા, એ મહત્વનું છે. આપણે આ કરી શકશું અને આ થશે એ આપણે કરવાનું. કેમ કે કહેવાવાળા તો બહુ બધા. બરાબર. ગાઈઝ અમારે જુઓ, અમારું આ કામકાજ જુઓ, કેટલા પેજ છે આજે. એટલે ભરે કે શાંતિ રાખ. આજે કેટલા કેસ થયા? 52 કેસ થયા. આ 52 કેસ લખવાના. અને અમારી ટીમ જુઓ, ડૉક્ટર વરુણ, રિયા, હિતશ્રી, અને આમાં 4 લોકોની ટુકડી છે. આ આમાં ગાયનેકમાં OPDમાં અમારું આ કેસ ચાલે છે. તો ગાઈઝ ફાઇનલી અમારી ડ્યુટી ખતમ થવા આવી છે. બિકોઝ અત્યારે 1 વાગવા આવ્યો એટલે અમારી ડ્યુટી પૂરી થાય. આજે આઈ થિંક 62 જેટલા કેસીસ હતા, હવે પૂરા થવા આવ્યા છે. આ લાસ્ટ કેસ છે આર્યો. તો ચલો હવે આપણે પંચ કરવી. આપણે હવે આઉટનો કામમાં હતો મેડમ. હર્ષિલભાઈ, તમારી ડ્યુટી શેમાં હતી આજે? ડિસ્પેન્સરી. શું કર્યું આજે ડિસ્પેન્સરીમાં? દવાઓ આપી પેશન્ટને. હા, પેશન્ટને દવાઓ આપી આજે ડિસ્પેન્સરીમાં. આનંદ ભાવ ગાઈસ અહીંયા કયું ડિપાર્ટમેન્ટ આવ્યો? डिस्पेंसरी डिपार्टमेंट. हमजा भाई, आज किसका ओपीडी था आपका? पीडिया. अच्छा, पीडिया. आज क्या पढ़ाया या क्या सिखाया? क्या पीडिया आया कोई? बहुत आया. તો ગાઈઝ ફાઇનલી અમારી ઇન્ટર્નશિપ પૂરી થઈ ગઈ છે આજની. તો આજે તો બહુ મજા કરી. બધા ડિપાર્ટમેન્ટમાં જઈને બધા જોડેથી વાત કરી. તો હવે આપણે જઈએ છીએ ઘરે.
તો ગાઈઝ ફાઇનલી હું ઘરે આવી ગયો છું. તો ગાઈઝ આવ્યો તો હું 6 વાગ્યાનો, પછી આવ્યો ઘરે અને એકદમ ફ્રેશ થઈ ગયો. અને અત્યારે ટાઈમ હતો, મારા કને કેસ આવ્યો છે એક સ્કિન ડિઝીઝનો, તો મેં એના માટે થોડું વાંચું છું. આ જુઓ, આ થોડું એક સોરિયાસિસનો કેસ છે, તો એના માટે આપણે રીડિંગ કરવી છે. તો કંઈ તમને ખબર ના હોય તો હું કહી દઉં કે હું એક હોમિયોપેથિક ફિઝિશિયન છું. અત્યારે મારી ઇન્ટર્નશિપ ચાલે છે, 6 મહિના બાકી છે ઇન્ટર્નશિપના. પછી હું ફાઇનલી એકદમ કમ્પ્લીટ ડૉક્ટર થઈ જઈશ. તો ગાઈઝ મારો વધારે ઇન્ટરેસ્ટ છે હોમિયોપેથીમાં. તો ગાઈઝ હું તમને કહેવા માગતો હતો કે ભાઈ જેટલા બી હઠીલા રોગો છે, જેમ કે સોરિયાસિસ છે, ખરજવું છે, યા ઘણા બધા લાઇકન પ્લેનસ છે, આ બધા ઘણા બધા રોગો છે. તો ગાઈઝ આ જેટલા બી બધા રોગો છે ને, એના માટે હોમિયોપેથી જોડે ઘણી સારી ટ્રીટમેન્ટ છે. તો હોમિયોપેથી જોડે એક સ્કિન ડિઝીઝ માટે હજારો મેડિસિન છે. તો ગાઈઝ તમે બીજી ટ્રીટમેન્ટ લઈને થાકી ગયા હોય તો તમે ટ્રાય કરો, સાચે મજા આવશે. અને તમને અંદરથી થશે કે ના યાર, હોમિયોપેથી તો કંઈક છે. તો ચલો હવે આપણે કેસ ડિસ્કસ કરીએ, કેસ વાંચીએ. તો ગાઈઝ મારે તમને એક વસ્તુ એવું કહેવું છે કે ધારો કે હું કાળો છું, કોઈ માણસ વ્હાઈટ છે, તો હું અલગ છું, એ માણસ બી અલગ છે. બીજી વસ્તુ, મને ખાંસી આવે છે તો મારી ખાંસી કેવી છે, આ મારી ખાંસી છે. તો કોઈ માણસની ખાંસી આવે છે આવી ખાંસી છે, તો બંને ખાંસી તો અલગ છે. તો બીજી સિસ્ટમ ઓફ મેડિસિનમાં શું હોય છે કે બંને ખાંસી માટે એક જ ટ્રીટમેન્ટ હોય છે. પણ હોમિયોપેથિકમાં આવું નથી હોતું. મારી જે ખાંસી છે એ અલગ છે, બીજાની ખાંસી છે એ બી અલગ છે. તો બંને માટે મેડિસિન અલગ હોવી જોઈએ, એ અલગ હોય છે. ચક્કર આવવા માટે બીજી સિસ્ટમ ઓફ મેડિસિનમાં કેવું હોય છે કે માં જ 5-10 મેડિસિન હોય, પણ હોમિયોપેથીમાં 1000 મેડિસિન છે. ચક્કર કેમ આવે છે, કેવા ચક્કર આવે છે, ચક્કર આવે તો તમને કેવું લાગે છે, આ બધું જ એના માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. અને તમને કોઈ હોમિયોપેથિક ના મળતું હોય ને, તો તમે મને કોન્ટેક્ટ કરો. તો ગાઈઝ જમવા માટે આવી ગયો છું. તો ગાઈઝ ફાઇનલી જમીને આવી ગયો છું. અને આજે તો બહુ મજા આવી ઇન્ટર્નશિપમાં. જ્યારથી અમે લોકો ઇન્ટર્નશિપમાં આવ્યા છે ને, તો ભાઈ ત્યારથી જ મગજમાં એક વસ્તુ સતાવે છે કે નેક્સ્ટ આગળ શું કરવું, પબ્લિકને કેવી રીતના આપણે હેલ્પફુલ થઈએ, શું નવું લાવી શકીએ, એ બધું વિચારીએ છીએ. તો એ બધું વિચારીને મગજમાં બહુ જ આવી જાય છે. તો આજે અમે બધા ડિસ્કસ કરતા હતા ને, તો અમે એવું જાણવા મળ્યું કે ભાઈ તમે જે વસ્તુ વિચારો છો બરાબર છે, કે નો ડાઉટ કે વસ્તુ વિચારો છો, પણ તમે ગોલને ધ્યાન રાખો. પણ ગોલને ધ્યાન રાખશો ને તમે અત્યારે કશું કરી નહીં શકો. ગોલને તો ધ્યાનમાં રાખો, પણ જે તમે કરો છો પ્રક્રિયા, જે ગોલને પામવા માટે તમે જે પ્રક્રિયા કરો છો એના પર બી ધ્યાન આપો. તો આ વાત બહુ મસ્ત વાત છે એમ. પ્રક્રિયા પર ધ્યાન આપો, નહીં કે ગોલ પર. ગોલ તો રાખવાનો મગજમાં, પણ પ્રક્રિયા પર ધ્યાન આપવું પડે. તો આ વાત હતી. તો ગાઈઝ બસ આજના માટે આટલું જ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.